મારા શાળાની પત્નીને પલંગ પર વાંકી વાળી એવી લબલબા લીધી કે થઈ ગઈ પાણી પાણી, અને પછી રોજ ખેલાવા લાગ્યા આ ખેલ. અને એકવાર મારા સાસુ જોઈ ગયા, અને પછી એણે મને એની રૂમમાં બોલાવ્યો, અને પછી થયું એવું કે શું વાત કરું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તામાં. તો મિત્રો વિડીયો ચાલુ કરીએ. મિત્રો, મારું નામ દીપિકા છે અને મારી ઉંમર અત્યારે 40 વર્ષની છે, અને હું દેખાવમાં બોડી બિલ્ડર જેવો લાગું છું. એટલે મારી ઉંમર ભલે 40 વર્ષની હોય, પણ દેખાવમાં છું 35 વર્ષનું. અને મને જીમમાં બહુ શોખ છે, એટલે મારામાં તાકાત પણ બહુ સારી છે. લગભગ 20 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા. ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી, અને ત્યારે મારી પત્ની 19 વર્ષની હતી. મારા પત્નીને એક ભાઈ હતું જેનું નામ મુકેશ હતું, અને એ સમયે મુકેશ 13 વર્ષનો હતો. મારા લગ્નના લગભગ 15 વર્ષ પછી મુકેશના લગ્ન થયા. ત્યારે તેમની પત્ની નિરમા માત્ર 20 વર્ષની હતી. નિરમા મારાથી 7 વર્ષ નાની હતી, અને દેખાવમાં નિરમા એકદમ મોડલ જેવી લાગતી હતી. નિરમાને જોતાં જ હું તેના પ્રેમમાં પડી ગયો. અને પછી નિરમા પણ થોડી ફેન્સી હતી, અને શરીરમાં થોડી જાડી હતી. અને જો મારા શાળાની વાત કરું તો મારો શાળો દેખાવમાં ઠીકઠાક હતો, અને નિરમા તો રૂપનું અંબાર હતી. મારા શાળાના લગ્નના લગભગ 15 દિવસ પછી મને મારા સસરાનો ફોન આવ્યો કે તમે ફ્રી હોય તો ગામડે આવો, અહીંયાથી કંઈક ફરવા જવાનો પ્લાન કરીએ. થોડી આ નાકની પછી મેં હા પાડી, અને અમે એમના ઘરે ગયા. હવે ફરવા માટે 8 દિવસનો આખો કાર્યક્રમ નક્કી કર્યો. ત્યાં અચાનક મારા સસરાને આવવાનું કેન્સલ થયું, એટલે ફરવા અમે 4 લોકો જ ગયા. હવે ટૂર દરમિયાન મારું ધ્યાન નિરમા તરફ વારંવાર જતું હતું, અને નિરમા પણ મને જોઈને સ્માઇલ આપતી હતી. ટૂરના 5મા દિવસે હતું. નિરમાના પગમાં થોડી મચોકોડ આવી હતી, અને અમારે ટ્રોવિંગ પર જવાનું હતું. હવે એના પગમાં દુખાવાના કારણે અમારી સાથે આવવા તૈયાર ન હતી. તેથી અમે 3 ટ્રોવિંગ માટે નીકળ્યા. ત્યાં લગભગ 1 કલાક પછી મારામાં ફોનમાં મેસેજ આવ્યો, અને મેં જોયું તો એ નિર્માનો મેસેજ હતો. હું મારી પત્ની અને શાળાની નજર બચાવીને મેસેજમાં વાત કરવા લાગ્યો. હવે મારા મનમાં થોડું અજીબ લાગ્યું કે નિરમા મારે સાથે વાત કરે છે, એટલે એના મનમાં પણ કંઈક અલગ જ હશે. એટલે લગભગ 2 કલાક પછી હું પણ બહાનું બનાવીને હોટલમાં પાછો ફર્યો. મારો શાળો અને મારી પત્ની આગળ ચાલતા હતા. હોટલમાં આવીને હું નિરમાના રૂમમાં ગયો તો તે ત્યાં સાવ એકલી બેઠી હતી, અને એ સમયે એની ઢીલી નાઇટી પહેરી હતી. અને અમે વાત કરતાં કરતાં મજાક મસ્તી કરવા લાગ્યા, અને અમે બંને એકબીજાની નજીક આવી ગયા. અને પછી એને મારી પાસે ખેંચી લીધી, અને પછી તો મારો શાળો ના આવ્યો ત્યાં સુધી અમે બંને મોજ કરી. અને પછી અમે બાકીના 3 દિવસોમાં લગભગ 10 વાર મજા લીધી હશે, અને પછી અમે ત્યાંથી ઘરે આવી ગયા. નિરમા મારા માટે પાગલ બની ગઈ હતી. હું અવારનવાર મારા સસરાના ઘરે જતો. જ્યારે પણ મોકો મળતો ત્યારે હું અને નિરમા મજા કરી લેતા. અને પછી એકવાર મારા સાસુ જોઈ ગયા, અને પછી જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. તો મિત્રો, બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને વિડીયો પૂરે જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.